ઇકોકાર નાળામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી। ગોંડલના ઉમવાડા નજીક અકસ્માતની ઘટના બની છે। કોલીથડ અનીડા ભાલોડી માર્ગ પર અકસ્માત સર્જાયો। માર્ગ પર ચાલી રહી છે નાળાની કામગીરી, જ્યાં વાહન ચાલકે કાબુ ગુમાવતા કાર નાળામાં ખાબકી હતી। ઘટનામાં ઇકો ચાલકનો આબાદ બચાવ છે તે જોવા મળ્યો છે। ઉમવાડા નજીક અકસ્માત થયો છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, રાજકોટના ગોંડલમાં ઇકોકાર નાળામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે, શું વિગત? ચોક્કસથી જણાવવાનો પ્રયાસ કરીશું કે ગોંડલ તાલુકાના કોલી રોડ અને અનેડા જે માર્ગ પર છે તે ઇકો કાર છે તે નાલામાં ખાબકી હતી। ત્યારે કોલી રોડ પર જે ઉમરાળા નજીક ચાલતા નાલાના કામમાં વાહન ચાલકે છે તે કાબુ ગુમાવતા કાર છે તે નાલામાં છે તે ખાબકી છે। અજાણ્યા વાહન ચાલકે નાલાનું જે કામ ન જોતા ઇકો કાર છે તે ખાબકી છે ને ક્યાંકની એક અકસ્માતમાં અજાણ્યા ઇકો જે ચાલકનો છે તે તાત્કાલિક છે તે આભાવ બચાવ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે જે કામ ચાલતા જે તંત્રની પણ છે તે બેદરકારી છે તે એક રીતે જોઈ શકાય છે। કોઈ બેરિકેડ નથી રાખ્યું અને જે જાણે કોઈ યુવક આવે તો શું હાલ થાય તે આ છે તે જોઈ શકાય છે। ખરેખર આ રાખવા જોઈએ જેમાં જે અકસ્માત પણ છે તે બચી શકે છે, પરંતુ જે અજાણ્યા ઇકો કારે છે તે નાલામાં ખાબકી હોવાથી તાત્કાલિક અસરે છે તે આપાત બચાવ છે તે કરી દેવામાં આવ્યો છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।